મીઠી મધુરી વાત ભાગ આવ્યો આપણે 79 તારીખ 8/3/2026 વચનામું ચાલે છે મધ્યનું 35. આગલી કથાના 2-3 અંશો લઈ લઈ. ગમે તેવો વિચારવાન હોય કે સમાધિવાન હોય, પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો તેનો ધર્મ કોઈ રીતે રહે નહીં. કેટલો કીધો? સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય, વિચાર, અને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો તેનો ધર્મ કોઈ રીતે રહે નહીં. હવે અહીંથી આગળ, અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય, આ છે ને કલેજા અંદર હાથ નાખે એ વાત કાઢેલી છે ભગવાને. હા, ભલભલાના હાજા ગજગજી જાય ને, હાજા એટલે હાડકા, હાડકા એટલે હાડ પિંજર. ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહીં. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા ને, કાંઈ ખોટું ન હોય. અને એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા રાખવી જ નહીં. બોલો, આશા જ નહીં રાખવાની કે ધર્મ રહેશે એનો. હા, આ ઘણી વાર આ ધર્મની બધી વાત આલે. ધર્મ રહેશે ને ધર્મ રહેશે એટલે શું વાત આવી? બ્રહ્મચર્યમાં એ ટકી શકે નહીં. બ્રહ્મચર્યનો લોપ થાય એ ધર્મ એનો નો રહ્યો કહેવાય. આ ચોખ્ખી વાત તમને કીધી. આવા પ્રસંગો બનતા જ હોય છે જગતમાં, કંઈ નાની વાત નથી. સ્વામિનારાયણ ભગવાને પાણીનું પૂર આવે ને એની પહેલાં પાડ બાંધી એવું કીધું. એટલા માટે જો અલગ અલગ મંદિરો કર્યા છે, કથા વાર્તા સભા મંડળ બધે અલગ કર્યા છે. હા, સમય અત્યારે એવો છે ને એટલે થોડું મિક્સિંગ થવા લાગ્યું, મિક્સિંગ થઈ ગયું થોડું. અમને કાંઈ ન થાય, આપણે હસી બોલીએ મારી કરીએ. હા, આપણો ભાવ શુદ્ધ રાખવો. શું શુદ્ધ ભાવ લે? માથું તારું, કપાળ તારું. હા, માટે ધર્મમાં તો ક્યારે રહેવાય? પ્રશ્ન કર્યો ભગવાને. તો પરમહંસ હોય, સાંભળો, પરમહંસ હોય અથવા તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતાના બ્રહ્મચર્યાદિક નિયમમાં કયા છે, બ્રહ્મચર્યાદિક નિયમ કયા છે તેમાં રહે તો એણે ધર્મમાં રહેવાય. અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કયા છે તેમાં વર્તે તો તેણે ધર્મમાં રહેવાય. અને બીજા જે સત્સંગી ગ્રહસ્થ, હવે તમે આવ્યા, તમને કંઈ છોડ્યા નથી કંઈ. સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કયા છે તેમાં રહે ને યુવા અવસ્થાવાળી, સાંભળજો હવે ખાસ, યુવા અવસ્થાવાળી જે પોતાની માં એટલે મમ્મી, બોન એટલે બહેન, સિસ્ટર ને દીકરી, તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દ્રષ્ટિ માંડી ન જુએ. બોલો, દ્રષ્ટિ માંડીને જુએ નહીં. કે નાની વાત છે આ? બેન હોય કે દીકરી હોય કે મમ્મી હોય, યુવાન અવસ્થાવાળી, દ્રષ્ટિ માંડી નહીં જોવાનું. પછી કીધું એકાંતમાં ન બેસે. એકાંતમાં નહીં એટલે નહીં. અત્યારે બાઇક ઉપર જતા હોય 2 જણા, કા બેન ભાઈ હોય અને કા બે એ હોય, એ એટલે તમે સમજી ગયા ને. હા, એ હોય એમાં તો જ વાંધો નહીં. પણ બેન ભાઈ 2 જતા હોય ગમે ત્યાં ફરવા મજા મોજ કરવા, ના પાડે છે શાસ્ત્રો અને સ્વામિનારાયણ ભગવાન બેય. હા, એકલા બેન ભાઈએ ક્યાંય જવાય નહીં. હા, અને એકાંતમાં રહેવાય નહીં. આ કથા એનું ટોપિક છે મીઠી મધુરી વાત, પણ આજે કડવી વાત છે. હા,
એવી રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામ સ્મરણ કરવું એ ચારવાના જીવના અતિશય કલ્યાણને અર્થે છે. પહેલી વાત ધર્મમાં રાખવા રહેવાની વાત આવી. પછી બીજી વાત આવી ઉપાસના, ભગવાનના સ્વરૂપની ઉપાસના. ત્રીજી વાત આવી ભગવાનના અવતાર ચરિત્ર તેનું કીર્તન ગાન. અને ચોથી વાત આવી નામ સ્મરણ. વાત સારી સહેલી છે પણ એક આગલી વાત છે ને ધર્મમાં રહેવાની વાત એ થોડીક હાર્ડ આવી ગઈ. હા. અને આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. ભગવાન સ્વામિનારાયણ બોલે છે, હું નથી બોલતો પાછું મને કે કહેતા તમે ભગવાન. આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી ભાઈ સર્વે ભેળા થયા હોય ને અમે કીર્તન ગવરાવ્યા હોય, વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય એ આદિ જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા અને સાંભળવા. આવી જ વાત વચનામૃત ગરડા પ્રથમનું ત્રીજું એમાં પણ ભગવાને કરી છે. લીલા ચરિત્ર તેને કહેવા અને સાંભળવા ને તેનું મનમાં ચિંતવન કરવું. અને જેને એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય, હવે મધ્યના 48નો વચનામૃત એનો થોડોક ભાગ આવે છે. એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. કોનો જીવ? તો સાંભળો ફરીને. અમારા ચરિત્ર લીલા તેને કહેવા અને સાંભળવા 1, ને તેનું મનમાં ચિંતન કરવું 2, અને જેને એવું ચિંતન અંતકાળે જો થઈ આવ્યું હોય, બરાબર, આ બે જ વાના થયું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. લીલા ચરિત્રો કહેવા સાંભળવા 1 અને ચિંતન કરવું 2 જ મુદ્દા છે. તો ભગવાન કે જરૂર પામે, શંકા જ નહીં. પછી આગળ વાત આવી, સાંભળજો. હવે મારે વાત કરવી છે પણ એ આજે નહીં આ મેળ પડે, જોઈશું. હાલો. એવા જે અમારા જે ચરિત્ર સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મંદવાળનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ. પણ એ ઘણા આત્માને દેખતા હતા તોય પણ તેણે કરીને કાંઈ સિદ્ધિ થઈ નહીં. એટલે લીલા ચરિત્ર અગત્ય વાત છે. હવે હું તમને 2 વાત કહું છું. જો અત્યારે હમણાં મહિનાથી પછી કેરીની સિઝન આવી જશે. હવે ફાગણ છે, ચૈત્ર ઉતરતા કેરીની સિઝન આવી ગઈ હોય એટલે અત્યારે કેરીના બગીચામાં ખિસકોલી આટા મારતી હોય. અને હમણાં કેસુડોને આ ખાખરો ગયો, કેસુડાને સિઝન વહી ગઈ કહેવાય, ઉતાણી, એમાં ખિસકોલી આટા મારતી હોય. એટલે એક ખાખરાની ખિસકોલી અને એક કેસર કેરીના આંબાની ખિસકોલી. મજા કોને હોય બોલો? સ્વામિનારાયણ ભગવાનના જે કોઈ ભક્તો છે, સંતો ભક્તો હરિભક્તો આશ્રયો તમામ એ છે આંબાના બગીચાની ખિસકોલી. કેસર કેરીનો આંબો પાછો એ બગીચો એની ખિસકોલી છે, સમજો દ્રષ્ટાંત. અને જેને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે નફરત છે, ભગવાન સ્વામિનારાયણનો અભાવ અવગુણ લીધા કરે છે, એ બધા ખાખરાની ખિસકોલી છે. કેરીના રસની ખબર ન હોય, 2-3 પ્રસંગ કીધો હર વ્યક્તિ. એ વાત આવી સ્વરૂપાનંદ સ્વામીની. તાવ આવ્યો, બીમાર થયા, મહારાજ પાસે સમાચાર પહોંચ્યા. મહારાજ સ્વામી જોવા આવ્યા તો સ્વામી તો બેઠા બેઠા આરામથી માળા કરતા હતા. મહારાજ કે તમને તાવ આવ્યો હતો ને? હા, મારે તાવ આવ્યો ને, ખરો બહુ, કેવો બહુ આવી ગયો છે. તો આ એ કે જો સામે ગોદડી પડી, કે સામે ગોદડી પડી ઊંચા નીચે થતી હતી. એ તાવ બધો લઈ
અને ગોદડીમાં મૂકી દીધો છે. હું નિરાયતે માળા ધ્યાન ભજન કરું છું. આ નાની સુની વાત છે? આ ખાખરા ખિસકોને આ ખબર શું પડે કે સ્વામિનારાયણ ભગવાન પાસે સાધુઓ કેવા છે એ? હા. અને ધ્રાંગધ્રા અને જુનાગઢ 2 વાત છે. બ્રહ્માનંદ સ્વામી બરાબર, અને ત્યાંના નવાબે વાલી ઘોડો, અતિ કામી ઘોડો, અતિ કામી ઘોડો, અને ઘોડિયું દેખે ને કોઈના હાથમાં ન રહે એવો ઘોડો, અને કાવતરું કર્યું બ્રહ્માનંદ સ્વામીનો પછાડવા માટે દેશ ભાવથી. 2 બાજુ ભાલાની ખુલ્લી અણીએ 4 જણા, અને 2 જણાએ દોર્યો. 10 જણા એ ઘોડાને લાવ્યા હતા, અને સ્વામીને કાન માથે બેસો કે સ્વામી કે મૂકી દો. સ્વામી શું તમે બોલો છો કે આને મુકાતો હોય છે એમ કે મૂકી દો. હું કહું છું મૂકી દો. સ્વામી હામું જોયું ને તેની કામ વાસના બધી બળી ગઈ. પછી સ્વામી માથે થાબો મારી છલાંગ મારી બેસી ગયા, અને ઘોડો સવારે ફેરો નીચું જોઈને, આમ નીચું જોઈને યોગી રાજની જેમ. બોલો, સામેની વ્યક્તિ પશુની વાસના કાઢી નાખી. આ વાત ખાખરાની ખિસકોલીને શું ખબર હોય? આવો તો કેટલાય પ્રસંગો છે. ગુણાતીતાન સ્વામી, જગરૂપ બારોટ જીવ બદલી દીધો, અને છોકરાનો જીવ બદલી દીધો. બોલો, મૃત્યુ પામ્યો હતો. ગોપાળાન સ્વામી જીવતી જાગતી બોરડી છે રાજકોટ મંદિરમાં. બોલો, હજી જીવે છો બોરડી. બોરડી પાઘમાં ભરવાનો કાંટો માથે પાઘમાં, અને આમ સામે જોઈને કે આ તારે નીચે ભગવાન બેઠા, તો એ તારો કહેવાનો સ્વભાવ ન ગયો. બોલી કે સોરી સ્વામી, એવું ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ એમ કે તરત એના કાંટા બધા કાઢી નાખ્યા. એને માફી માગી લીધી બોલી. એવો બોલો, આ કે નાની વાત છે? એટલે હવે મારે વાત કરવી છે આગળમાં. સ્વરૂપાન સ્વામી વાર્તા કરી અને આવી વાત કરી ત્યારે મંદવાનું દુઃખ હતું, તો બધું નિવૃત્તિ પામી ગયું, અને આત્માને દેખતા હતા. પણ આત્માને દેખતા તેણે કંઈ શાંતિ ન થઈ. શાંતિ તો ભગવાન લીલા ચરિત્રમાં છે. જય સ્વામિનારાયણ.